જ હાલ પાટણના મેલુષણ ગામના છે, જ્યાં પણ યુરિયા ખાતર માટે લાગી છે લાંબી લાઈનો. છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો ડેપો પર વહેલી સવારથી જ યુરિયા ખાતરની થેલીઓ લેવા લાઈનમાં ઊભા રહેવા છતાં પૂરતા પ્રમાણમાં નથી મળતું ખાતર. ખેડૂતોએ ઘઉં, એરંડા, રાયડો તેમજ તમાકુ જેવા પાકોનું વાવેતર કર્યું. પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત છે. 1 વીઘાના વાવેતરમાં 3 થી 4 યુરિયા ખાતરની જરૂરિયાત સામે ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ માત્ર ₹1 ખાતરની થેલીથી સંતોષ કરવો પડે છે. ખાતર ડેપોમાંથી ખાતરની થેલીઓ બારોબાર બ્લેક કરી દેવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ખેડૂતો કર્યો છે. ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન. કડકડતી ઠંડીની ચિંતા કર્યા વગર ઠૂઠવાતા કંઈક આ રીતે દરરોજ ખાતર ડેપોની બહાર ખેડૂતોની લાઈન લાગે છે. ખાતરની ટકટકના દ્રશ્યો વાવથરાદના સંઘ ખાતેના છે. એક તરફ ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરી દીધું છે, રાયડો, ઘઉં સહિતના પાકનું વાવેતર કર્યું. હવે પાકને ખાતરની જરૂર છે ત્યારે ખેડૂતો હોંશે તાલુકા સંઘ ગોડાઉન ખાતે ખાતર લેવા તો પહોંચે છે, પરંતુ અહીં પહોંચ્યા બાદ એક થેલી પણ ખાતર નહીં મળતા લીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે. ખેડૂતો જાણે ખાતરની ભીખ માંગતા હોય તે રીતે થરાદ સંઘની બહાર લાઈનમાં લાચાર બનીને બેઠા રહે છે. વારો આવે ત્યારે એક થેલી ખાતર પણ નસીબ થતું નથી. કેટલાક ખેડૂતો તો અઠવાડિયાથી દરરોજ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ખાતરની થેલી પણ જોવા મળતી નથી. ત્યારે વહેલી તકે ખાતર મળી શકે, કૃત્રિમ તંગી દૂર કરવા માંગ ઉઠી છે.